હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે દૂધીની બરફી. દૂધીની બરફી માટે સારી એવી કૂણી અને લીલીછમ દૂધી લેવાની છે. હું એ નાની એવી લીધેલી છે. હવે તેને સાલ ઉતારી કટિંગ કરી છીણી કરવાની છે, ઉતારવાની છે. તેની છીણી કરીશું. કૂણી છે તેથી બીજ કાઢવાની જરૂર નથી. આ રીતે ક્રશ કરીને હવે છીણીને તૈયાર કરી દીધી છે. હવે તેનો અંદરથી પાણી કાઢી નાખવાનું છે. દૂધની અંદર પાણી વધારે પ્રમાણમાં હોય છે. આ રીતે પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી દૂધીની અંદરથી પાણી આ રીતે કાઢી નાખવાનું. થોડી શેકાવા દઈશું 7-8 મિનિટ જેવું. પાણી અંદર રહે નહીં. હવે દૂધીની છીણ બરાબર શેકાઈ ગઈ છે તો તેમાં દૂધ એડ કરીશું 250 જેવું. આપણે 250 ગ્રામ જેવી છીણ થઈ તો 250 ગ્રામ દૂધ લેવાનું. તેની અંદર ખોડ એડ કરીશું. હવે શેકાવા દઈએ. હજી દૂધનું પ્રમાણ છે, દૂધ શેકાઈ નથી. હજી થોડા ધીમે ધીમે હલાવતા જઈએ. દૂધ બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. મિલ્ક પાવડર એડ કરીએ. એડ કરીશું. પલાળીને કર્યો છે, કોરો કલર નાખ્યો નથી. પાણીમાં પલાળીશું તો કણી ડ્રાયફ્રૂટ એડ કરીશું. થોડી ઇલાયચી એડ કરીશું. કરીશું. આ રીતે લેવલ બનાવી દઈએ. દ્રાક્ષ નાખીને થોડું ડેકોરેટ કરીએ. દૂધીની બરફી પ્લેટને ફ્રીજની અંદર ઠંડી કરવા માટે મૂકી દઈએ. દૂધીની બરફી તૈયાર થઈ ગઈ છે. આ રીતે તેના પીસ બનાવીશું. તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો જુઓ, દૂધીમાં ખૂબ જ કેલ્શિયમ હોય છે. તેમાં પાણીનું પ્રમાણ પણ ખૂબ હોય છે. દૂધી ખાવાથી તંદુરસ્તી સારી જળવાઈ રહે છે. તો દૂધીની બરફી
રેસીપી મારી તમને ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો. ચાલો મળીશું આવતી નવી